હેલો ફ્રેન્ડ્સ, લો આવી ગઈ કોણ તો ટાટ એચએસ એટલે કે હાયર સેકન્ડરી 2026. તમને ખબર છે કે 2023માં ટાટ હાયર સેકન્ડરી લેવાઈ હતી, તો 3 વર્ષ પછી એટલે કે 2026માં હવે ટાટ એચએસ લેવાનાર છે. તો આપણે થોડી માહિતી, જે પ્રાથમિક માહિતી છે એ આજે આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે? તો 10 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી. ઓનલાઈન ફી તો તમે 10/2 થી 20/2 સુધી તમે ઓનલાઈન ફી જમા કરાવી શકો છો. પ્રાથમિક પરીક્ષા એ 29/3 એટલે કે 29મી માર્ચે લેવાનાર છે, કે જે એમસીક્યુ આધારિત હોય છે. અને જે મુખ્ય પરીક્ષા હોય છે મે 2026 એટલે કે સંભવિત તારીખ સરકારે આપેલી છે. તો આપણે એનું માળખું જે છે એ આપણે જોઈ લઈએ કે જે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમાં જે સિલેબસ, એમાં કયા ટોપિક આવશે, કેટલા માર્કનું છે, એ બધી જ વિગતો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. પહેલાં તો વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. ખૂબ જ સમય બાદ આજે ટાટના વિડીયો બનાવવા જઈ રહી છું. એચએસ એટલે કે હાયર સેકન્ડરી, કે જે 11-12માં તમે નોકરી મેળવશો. તો એની મુખ્ય લાયકાત શું જોઈએ? તો કોઈ પણ વિષયમાં તમારો જે વિષય છે એમાં અનુસ્નાતક અને પ્લસ બીએડ કરેલું હોવું જરૂરી છે. આ પરીક્ષાના 2 મુખ્ય પેપરો હોય છે. પહેલા પ્રાથમિક પરીક્ષા, કે જે એમસીક્યુ આધારિત હોય છે, એ 200 ગુણની હોય છે, જેની અંદર વિભાગ 1 આ સળંગ પેપર લેવાય છે. વિભાગ 1 છે 100 માર્કનું, જેની અંદર ગુજરાતી 15 માર્ક, અંગ્રેજી 15 માર્ક, રીઝનિંગ 15, મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર એ 35 માર્ક અને જીકે છે 20 માર્ક. એમ થઈને ટોટલ 100 માર્કનું વિભાગ 1ની અંદર એમસીક્યુ પૂછાતા હોય છે. વિભાગ 2 એ પણ 100 માર્કનું, જેમાં પોતાનો વિષય વસ્તુ, તમારો જે પણ વિષય છે. હવે અનુસ્નાતકમાં એમએ, એમએસસી, એમકોમ, એમાં તમારો જે મુખ્ય વિષય હતો, એક્ઝામ્પલ તરીકે ઇંગ્લિશ, હિસ્ટ્રી, મેથ્સ, જે અલગ અલગ જે વિષયો જે તમારા એમએની અંદર, એમએસસીની અંદર કે એમકોમની અંદર હતા, એ વિષયનું અને પ્લસ બીએડ છે એટલે એ જે તે વિષયનું વિષય વસ્તુ જે 80 માર્કનું અને પદ્ધતિ શાસ્ત્ર છે 20 માર્કનું. હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો ગુજરાતી બરોબર, અંગ્રેજી, રીઝનિંગ, મનોવિજ્ઞાન એ છે 35, જીકે પણ છે 20. હવે આ છે પદ્ધતિ શાસ્ત્ર. તો પદ્ધતિ શાસ્ત્ર એ તમે જ્યારે બીએડમાં જે મેથડની બુક તમે વાંચતા, જે મેથડની બુક તમારા સિલેબસમાં હતી, એ પદ્ધતિના ક્વેશ્ચન એમાં પૂછાશે. જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે કે ટાટ વિશે કે ટેટ વિશે કંઈ માહિતી જ નથી, એ બધા માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો છે. કે જ્યારે તમને પ્રોપરલી સિલેબસની ખબર હોય કે તમારે શું વાંચવાનું છે, કેટલું વાંચવાનું છે, એ જ્યારે તમને ખબર હોય ત્યારે તમે યોગ્ય દિશામાં વાંચી શકો છો. આ સાથે સમયગાળો પણ ઓછો છે તૈયારી માટેનો, કેમ કે 10/2 એટલે કે 5/2 તો જે નોટિફિકેશન આવ્યું છે અને 29મી માર્ચે તો એક્ઝામ જ છે. તો ખૂબ જ ટૂંકા સમયમાં યોગ્ય આયોજન સાથે આપણે પરીક્ષાની તૈયારી કરીશું તો ચોક્કસથી આપણે આ ક્લિયર કરી શકીશું. બીજી વાત, જ્યારે તમે પ્રાથમિક પરીક્ષા કે જે એમસીક્યુ આધારિત પરીક્ષા છે એમાં 35%, જ્યારે 2023માં એક્ઝામ લેવાઈ તે વખતે 35% આ એક્ઝામ ક્વોલિફાય કરવાની હોય છે, એટલે કે 70 માર્ક. એ વખતે 70 માર્કે ક્વોલિફાય કરવાની હતી, પણ આપણે ટાર્ગેટ રાખીશું 70 થી 100 સુધીનો. એ કમસે કમ 100 માર્ક આવે એવી તૈયારી આ પેપરમાં કરવાની છે. આ જે 70 કે 100 થી તમે જે પણ માર્ક લાવશો એ માર્ક ક્યાંય ગણાવવાના નથી, પણ આમાં તમે ક્વોલિફાઈડ હશો તો જ તમે મુખ્ય પરીક્ષા આપી શકશો. એટલે આપણો ટાર્ગેટ કમસે કમ 100 માર્ક સુધીનો રાખવાનો છે. 100 માર્ક સુધી તમે લાવશો તો જ મુખ્ય પરીક્ષા તમે આપી શકશો. હવે મુખ્ય પરીક્ષા વર્ણાત્મક હોય છે, એના પણ હોય છે 200 માર્ક. હવે આમાં વિભાગ નથી પણ પેપર હોય છે, પેપર 1 અને પેપર 2.
પેપર 1 હોય છે 100 ગુણનું અને પેપર 2 હોય છે 100 ગુણનું. પેપર 1 માં વર્ણનાત્મક હોય છે જે 80 ગુણ હોય છે અને વ્યાકરણ હોય છે 20 ગુણ, એમ થઈને ટોટલ 100 ગુણ હોય છે. વર્ણનાત્મક એટલે કે ભાષા સજ્જતા આ પેપરમાં હશે, જેની અંદર ચર્ચાપત્ર એ 20 માર્કનું હશે, જેમાં 2 ક્વેશ્ચન હશે. પત્ર લેખન એ પણ 20 માર્કનું, એમાં 2 ક્વેશ્ચન હશે. સંક્ષેપીકરણ જે પણ 20 માર્કનું, એ પણ 2 ક્વેશ્ચન. અને નિબંધ લેખન હશે એ પણ 20 માર્કનું, 1 ક્વેશ્ચન હશે. ટોટલ હશે 80 ગુણ. બાકીના 20 ગુણ હશે વ્યાકરણના ટોપિક, કે જે વ્યાકરણ અંદર ગુજરાતીનું હોય છે. એ આપણે કયા ટોપિક હશે આપણે ડિટેલ નેક્સ્ટ વિડીયોમાં હું ચર્ચા કરવા જઈ રહી છું. તો વ્યાકરણના 10 ટોપિકના ટોટલ 2 ક્વેશ્ચન એટલે કે 20 ક્વેશ્ચન હશે અને એના 20 માર્ક. તો ટોટલ આ થયું 100 માર્કનું વર્ણનાત્મક ભાષા સજ્જતા. આમાં જે ગુજરાતી મીડિયમ વાળા હશે ગુજરાતી વ્યાકરણ આવશે, ઇંગ્લિશ મીડિયમ વાળા હશે એને ઇંગ્લિશ સજ્જતા આવશે, અને જે હિન્દી મીડિયમ વાળા હશે એમને હિન્દી વિષયની સજ્જતા આવશે. એ પ્રમાણેના એના ટોપિક હશે. આ થયું પેપર 1. હવે કેટલો સમયગાળો છે એ બધી જ ડિટેલમાં ચર્ચા હું મારા નેક્સ્ટ વિડીયોમાં કરવા જઈ રહી છું, કેમ કે આ વિડીયો બહુ લોંગ ના થઈ જાય. અને જ્યારે પ્રાથમિક માહિતી મેળવવી છે કે એટલે કે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં શું ભેદ છે, એના ટોટલ પાસિંગ માર્ક કેટલા લાવો તો તમે મુખ્ય પરીક્ષા આપી શકો, કયા કયા ટોપિક છે એના માર્ક્સ કેટલા છે, એ તમે ટૂંકમાં એકદમ સચોટ માહિતી મેળવો એટલા માટે મેં શોર્ટમાં જ વિડીયો બનાવવા જઈ રહી છું. નેક્સ્ટ વિડીયોમાં હું બધી જ ટોટલમાં ચર્ચા કરીશ કે કયા વિભાગમાં કયા ટોપિક છે, કે એમાં ટોપિક પણ નક્કી જ કરેલા છે કે એમાંથી જ પૂછાશે. તો આ થયું પેપર 1. એના પછી લેવાશે પેપર 2, જેની અંદર વિષય વસ્તુના 80 માર્ક અને પદ્ધતિશાસ્ત્રના 20 માર્ક. આ પણ વર્ણનાત્મક હશે, લેખિત હશે. તમે MCQ નથી આમાં લખીને એટલે કે પ્રશ્નોના જવાબ આપવાના હશે. એમાં પણ કેટલા પ્રશ્નો પૂછાશે, કેટલા માર્કના પૂછાશે એનું પણ માળખું સરકારે નવું બહાર પાડેલું છે. આ સિવાય આ પરીક્ષામાં ટકાવારી નક્કી કરેલી છે કે ઓપન કેટેગરીને 60% અને જે બીજી જે કેટેગરી આવે છે SC ST OBC એ EWS બધાને 55% માર્કે એ પાસ થઈ શકશે. તો તમે જોઈ શકો છો કે ટોટલ માર્ક છે, તમારે કેટલી મહેનત કરવાની છે એ બધી જ વિગતો આમાં આપેલી છે. મારા નેક્સ્ટ વિડીયોમાં હું ટોટલ જે પણ ટોપિક છે એની ચર્ચા કરવા જઈ રહી છું. કસોટીના કેટલા માર્ક છે, કેટલા સમયગાળો છે, નેગેટિવ માર્કિંગ છે કે નહીં, એ બધી જ વિગતે ચર્ચા હું મારા નેક્સ્ટ વિડીયોમાં કરવા જઈ રહી છું. આશા છે કે આ વિડીયો સાથે તમને ખૂબ જ માહિતી મળી હશે, કે તમને આ વિડીયો ઉપયોગી નીવડશે જ, કે હાલ પ્રારંભિક તમે જે તૈયારી કરવા જઈ રહ્યા છો એના માટે ખૂબ જ જરૂરી છે. તો લાગી જાઓ તૈયારી કરવા. ખૂબ જ શોર્ટ ટાઈમમાં એક્ઝામ આવી રહી છે અને આ પરીક્ષા તો પાસ કરવી જ રહી, કારણ કે હાયર સેકન્ડરી છે, એનો પગાર સ્કેલ પણ ઊંચો હોય છે અને 3 વર્ષે એક્ઝામ આવી રહી છે. તો આગળ કેટલા વર્ષે આવશે એ સરકાર જ નક્કી કરશે. તો હાલ આપણી પાસે જે સમય છે એનો સારો સદુપયોગ કરીને આપણે આ પરીક્ષા પાસ કરવા જઈ રહી છું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.